નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છે ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન, એ પણ 2024નું, બરાબર. એ પણ ગુજરાતી વિષયમાં તમારે અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ ડી વિચાર વિસ્તાર આપણે જોવાના છે. 10 વિચાર વિસ્તાર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી તમારે પૂછાતું હોય છે, ખાસ કરીને જોજો મિત્રો, બરાબર. અને એમાંથી તમારે 100% આવશે ને આવશે જ, બરાબર. તો ચાલો મિત્રો, આપણે ધોરણ 9ની અસાઇનમેન્ટમાંથી વિભાગ ડીના વિચાર વિસ્તાર જોઈએ. આપણી પત્રલેખન અહેવાલ બધે જ વાર્તાઓ પણ આવી ગઈ છે મિત્રો. તો હજુ સુધી જોયું ના હોય તો જોઈ આવજો મિત્રો. વિડીયો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર. તો ચાલો મિત્રો, આપણે વિચાર વિસ્તારની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો પહેલા 4 વિચાર વિસ્તાર અહીં આપેલા છે, બરાબર. તો અહીં પહેલો વિચાર વિસ્તાર છે, પુરુષાર્થ વિના પ્રારંભ પાગડું છે, બરાબર. ખૂબ જ IMP છે. પછી બીજો છે, આવ નહીં આદર નહીં, નહીં નહીંનોમાં ને તે ઘરે કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં, બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો પણ ઇમ્પોર્ટન્ટ છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી, ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી, બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ચોથો છે, ન્યાય નીતિ સૌ ગરીબીને મોટા સૌ માપ, વાગે માયું માનવી એમાં સો ઇન્સાફ, બરાબર. આ પણ IMP છે. ખાસ કરીને આમાંથી તમારે મોસ્ટ ઓફલી પહેલાં 3 તો અત્યાર સુધી પૂછાતા જ હોય છે, પરંતુ ચોથું પૂછાતું નથી. તો ચોથો છે ને આ ફરે પૂછાય તેવું હોઈ શકે, બરાબર. 4 નંબરનું ખાસ કરીને કરજો, કારણ કે દર ફરે 1 થી 3 તો આવી જ ગયેલા છે ઓલરેડી આગળના પેપરોમાં, પરંતુ ચોથો હજુ સુધી આવ્યું નથી. તો આ 4 નંબરનો છે એ તમારે પૂછાઈ શકે છે, બરાબર. તો આગળ જોઈએ આપણે બીજા 4 હવે. તો અહીં છે, સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ, શીલ લાખ પર દાપતા ઉત્તમ ઉઠે છાપ, બરાબર. આ પણ IMP છે. આ પણ અત્યાર સુધી પૂછાયું નથી, આ ફરક પૂછાઈ શકે છે. કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અંબોડા તોય પોતાની બાય. આ પણ હજુ સુધી આવ્યું નથી, આવવાની શક્યતા, બરાબર, પેપરમાં તમારે. ત્યાર પછી 7મો નંબર છે, નથી દુર્ભેદ બીજા કો બંધનો સ્નેહકા સમા, કાશને કોરી શકતા અલી લાચાર પદમાં. ત્યાર પછી 8 નંબર છે, આમાંથી મારા ખ્યાલથી એક પણ આવેલો નથી, તો પણ એક છેલ્લું જોઈ લઈએ. 8 નંબરનો કયો છે, ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. આ પણ આવેલું નથી. નરસિંહનું કીર્તન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે, બરાબર. આ ખાસ કરીને તમારે 5મો 6ઠ્ઠો અને 7મો 8મો ને આને પહેલાંનું ચોથું, એ 3, આ 4 ને 1 5, આ 5 ખાસ કરીને જોજો. હવે બીજા 2 છે પ્લસ, બરાબર, એ 2 જોઈ લઈએ. તો અહીં છે, સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ, ખીજ્યું કકડે પીઠી પિંડી એ રીઝવ્યું ચાટે મુખ. આ પણ હજુ સુધી આવ્યું નથી. ત્યાર પછી છે, અંધને અગ્ન એ 2માં ઓછો સાપિત અંધાડો, એકાંગે પાગડો અંધ અગ્ન સર્વાંગે પાગડો. આ પણ તમારે આવે નથી મિત્રો. આમાંથી જ મારી ખ્યાલથી તમારે આવશે, બરાબર. તો ખાસ કરીને તમારે ખાલી આનો અર્થ આવડી જશે, ખબર પડી જશે કે આ શું કહેવા માગે છે, તો પણ તમારે વિચાર વિસ્તાર તો તમે લખી શકશો. ખાલી માત્ર અર્થ તૈયાર કરો તો પણ તમને વિચાર વિસ્તાર આવડી જશે, બરાબર મિત્રો. આખો વિચાર વિસ્તાર આવડી જશે. ફકરા પાડીને લખવાના, એક વિચાર વિસ્તારમાં 3 ફકરા અવશ્ય લખવાના. એના વિશે અન્ય માહિતી આપણે, કે વિચાર વિસ્તાર કઈ રીતે લખાય, પત્રલેખન કઈ રીતે લખાય, નિબંધ કઈ રીતે લખાય, તેના વિડીયો આપણી YouTube ચેનલમાં ઓલરેડી મૂકાઈ ગયેલા છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર. તો ચાલો મિત્રો, આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.